નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગલા વિડિયો લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર 2 ચેઇન અને ટેપ સર્વેની અંદર જે અલગ અલગ પ્રકારના ચેઇનિંગ દરમિયાન ઇન્સ્ટ્રુમેન્ટ જે યુઝ થાય છે, એટલે કે આપણે ચેન, ટેપ, રેન્જિંગ રોડ, પેગ એ બધા વિશે વાત કરી હતી. તો એ વિડિયો લેક્ચરમાં તમને ખાસ કરીને એ ખ્યાલ આવેલો હશે કે જ્યારે આપણે લિનિયર મેઝરમેન્ટ કરવા માટે જઈએ, બરાબર, એટલે કે ઓરિજિનલ ડિસ્ટન્સ માપવા માટે જઈએ ત્યારે આપણે કયા કયા સાધનોની જરૂર પડે અને એનો ઉપયોગ છે એ આપણા સર્વેઇંગ કાર્ય દરમિયાન કઈ જગ્યાએ કયા ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ છે એ આપણે કરીએ, બરાબર છે. તો હવે આ વિડિયો લેક્ચરની અંદર આપણે આગળ કયા કયા ટોપિક કવર કરશું, તો કે રેન્જિંગ આઉટ સર્વેલાઇન્સ, પછી લાઇન રેન્જર અને ચેઇનિંગ ઓન પ્લેન ગ્રાઉન્ડ. પરંતુ આ બધા ટોપિક એવા છે કે જેની અંદર ફરી પાછા આપણે આગલા વિડિયો લેક્ચરની અંદર જે ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા હતા તે બધાના નામ છે, તેનો યુઝ છે એ આની અંદર આવશે, બરાબર. તો એ જે લેક્ચર છે એનું ફરી પાછું એકવાર તમારે રિવિઝન છે એ કરી લેવું, બરાબર. સૌ પ્રથમ આપણે વાત કરીએ રેન્જિંગ આઉટ સર્વેલાઇન્સ, બરાબર, સર્વે લાઇનનું આરેખણ. તો આપણે આગળ પણ વાત કરી હતી કે જ્યારે આપણે ચેઇનિંગ માટેના ઇન્સ્ટ્રુમેન્ટની વાત કરી હતી ત્યારે આપણે કીધું હતું કે એમાં રેન્જિંગ રોડ છે એનું કાર્ય છે રેન્જિંગ કરવાનું છે, એટલે કે આરેખણ કાર્ય કરવા માટે આપણે રેન્જિંગ રોડ છે એનો ઉપયોગ છે એ કરીએ છીએ. તો આપણે આ થિયરી અંદર એ જ શીખવાના છીએ કે કોઈ પણ સર્વેક્ષણ લાઇન હોય એનું આરેખણ કાર્ય કઈ રીતે કરવું, બરાબર. તો સૌપ્રથમ તો રેન્જિંગ કેને કહેવામાં આવે, તો કે ધ પ્રોસેસ ઓફ એસ્ટાબ્લિશિંગ ઇન્ટરમીડિયેટ પોઇન્ટ્સ ઓન અ સ્ટ્રેટ લાઇન બિટવીન ટુ સર્વે સ્ટેશન ઇન ધી ફિલ્ડ ઇઝ નોન એઝ રેન્જિંગ. એટલે કે કોઈ પણ સર્વેક્ષણ રેખા ઉપર, બરાબર, કોઈ પણ સીધી રેખા ઉપર વધારાના પોઈન્ટ્સ એસ્ટાબ્લિશ કરવા માટે, બરાબર, આપણે જે પ્રોસેસ કરીએ, જે પ્રક્રિયા કરીએ એને શું કહીએ, રેન્જિંગ, બરાબર. તો ફિલ્ડ ઉપર આવેલી કોઈ પણ સીધી રેખા વચ્ચે વધારાના બિંદુઓ મેળવવાની ક્રિયાને આરેખણ કાર્ય કહેવામાં આવે છે. હવે શું કામ આપણે આરેખણ કાર્ય કરવાની જરૂર પડે, તો કે આપણી પાસે બે સ્ટેશન એ અને બી તો છે, તો વધારાના સ્ટેશન શું કામે મેળવવા પડે, તો કે એના ઘણા બધા કારણો હોઈ શકે. ધારો કે આપણે જે ચેન કે ટેપ લઈને ગયા હોય અને એની ચેન ને ટેપની લંબાઈ છે એના કરતાં પણ જે તે રેખા છે એ લાંબી હોય તો, એટલે કે એ અને બે બિંદુ, ધારો કે એ બી સર્વેક્ષણ રેખા છે, બરાબર, એ બીની લંબાઈ છે ચેન અથવા ટેપ કરતાં વધારે હોય તો આપણે ચેન છે ટૂંકી પડે. તો એવા સંજોગોમાં ત્યાં આપણે વધારાના બિંદુઓ છે મેળવવા પડે જેથી કરીને આપણને એક સીધી રેખા છે એ માપી શકાય. તો આવા સંજોગોમાં આપણે રેન્જિંગ કાર્ય કરવાની જરૂર છે એ પડે, બરાબર. હવે રેન્જિંગ કાર્ય કરવા માટે આપણે ખાસ કરીને બે મેથડ છે એનો ઉપયોગ કરીએ છીએ, એટલે કે ડાયરેક્ટ રેન્જિંગ અને ઇનડાયરેક્ટ રેન્જિંગ, બરાબર. ઇનડાયરેક્ટ રેન્જિંગ છે અને રેસિપ્રોકલ રેન્જિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એક્ઝામની અંદર એવું પણ પૂછાઈ શકે, તો યાદ રાખવાનું તમારે, બરાબર. હવે આપણે આ બંને મેથડ છે એના વિશે ડિસ્કશન કરશું. સૌ પ્રથમ આપણે વાત કરીએ ડાયરેક્ટ રેન્જિંગની, બરાબર છે. તો સૌ પ્રથમ તો ડાયરેક્ટ રેન્જિંગ છે એ કઈ જગ્યાએ વપરાય, તો યાદ રાખવાનું છે મિત્રો આપણે કે ડાયરેક્ટ રેન્જિંગ ઇઝ ડન વેન ધી ટુ એન્ડ્સ ઓફ ધી સર્વે લાઇન્સ આર ઇન્ટરવિઝિબલ. એટલે કે જ્યારે બંને સર્વેક્ષણ સ્થાનો છે, સર્વે લાઇનના બંને એન્ડ સર્વેક્ષણ સ્થાનો છે એ બંને પરસ્પર જોઈ શકાતા હોય ત્યારે જ ડાયરેક્ટ મેથડ છે એનો ઉપયોગ થાય, અથવા ડાયરેક્ટ રેન્જિંગ છે એનો આપણે યુઝ કરીએ, બરાબર. કોઈ પણ સર્વેક્ષણ રેખા જે હોય એના બંને એન્ડ પોઈન્ટ્સ છે, બંને સર્વે સ્ટેશનો છે એ પરસ્પર જોઈ શકાતા હોય તો જ આપણે ડાયરેક્ટ રેન્જિંગ છે એ યુઝ કરી શકીએ. હવે ડાયરેક્ટ રેન્જિંગ છે એ આપણે બે રીતે કરી શકીએ, બરાબર. ડાયરેક્ટ રેન્જિંગ કેન બી ડન બાય ટુ મેથડ્સ. સૌ પ્રથમ તો રેન્જિંગ બાય આઈ, એટલે કે આંખ દ્વારા આરેખણ કાર્ય, અને બીજું છે એ રેન્જિંગ બાય લાઇન રેન્જર, બરાબર. લાઇન રેન્જર છે એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. આ બંને રીતની મદદથી આપણે ડાયરેક્ટ રેન્જિંગ છે એ કરી શકીએ. સૌ પ્રથમ આપણે જોઈએ પેલી મેથડ રેન્જિંગ બાય આઈ, બરાબર. લાઇન રેન્જરની મેથડ છે એ આપણે આના પછી બીજો ટોપિક આવશે રેન્જિંગ બાદ એની અંદર જોશું. તો સૌ પ્રથમ આપણે ડાયરેક્ટ રેન્જિંગની અંદર રેન્જિંગ બાય આઈ મેથડ દ્વારા રેન્જિંગ કાર્ય કઈ રીતે થાય એના વિશે માહિતી મેળવશું. તો તમે ફિગરમાં જુઓ છો એ રીતે આપણે ડાયરેક્ટ મેથડનો ઉપયોગ કરવો છે,
બે બિંદુઓ એ અને બી જે આપેલા છે એ પરસ્પર છે એ જોઈ શકાય છે, બરાબર. ફિગરમાં તમને એ અને બે બિંદુ દેખાતા હશે. તો હવે આપણે આ જે એ અને બી બિંદુ છે એ સર્વે લાઈન છે એની વચ્ચે આપણે વધારાના બિંદુ છે એસ્ટાબ્લિશ કરવું છે, બરાબર. તો એના માટે આપણે શું પ્રોસિજર કરશું, અને બીજી શરત આપણે જે કીધી એ પણ આમાં પાલન થાય છે કે બંને સર્વે સ્ટેશનો છે રેખા એ બીના એ અને બી એ પરસ્પર જોઈ શકાય છે. તો આપણે શું કરશું, સૌ પ્રથમ આની અંદર સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો સૌ પ્રથમ તો કન્સિડર 2 પોઈન્ટ્સ એ એન્ડ બી એટ ધી એન્ડ ઓફ સર્વે લાઈન, એટલે કે સર્વે લાઈન જે છે એની અંતમાં આપણે બે બિંદુઓ લીધા છે એ અને બી, બરાબર, જે તમે જોતા હશો ફિગરની અંદર. ત્યારબાદ એ અને બી ડિસ્ટન્સ બિટવીન એ એન્ડ બી ઇઝ ગ્રેટર ધેન 1 ચેન લેન્થ, એટલે કે એ અને બી વચ્ચેનું ડિસ્ટન્સ છે એક ચેન લંબાઈ કરતાં વધારે છે. એટલે આપણે શું કરવું છે, તો એની વચ્ચે એક વધારાનું બિંદુ છે એ એસ્ટાબ્લિશ કરવું છે, પ્રસ્થાપિત કરવું છે. તો એના માટે શું કરવું પડે, તો સૌ પ્રથમ તો આપણે રેન્જિંગ રોડ આર ફિક્સ્ડ એટ સ્ટેશન એ એન્ડ બી, એટલે કે એ અને બી સ્ટેશન ઉપર છે એ રેન્જિંગ રોડ આપણે પ્રસ્થાપિત કરશું, ફિક્સ કરશું. તો તમે ફિગરની અંદર જે ફ્લેગવાળા બે જો છો રેન્જિંગ રોડ એ અને બી પાસે, તો એ ફિક્સ કરેલા છે, બરાબર. ત્યારબાદ હવે જે સર્વેયર્સ છે એ શું કરશે, તો કે સર્વેયર સ્ટેન્ડ્સ હાફ અ મીટર બેક સાઇડ ઓફ અ રેન્જિંગ રોડ એટ એ ઇન લાઇન વિથ એ બી, એટલે કે સર્વેયર છે એ જે એ પાસે રેન્જિંગ રોડ રાખેલો છે એના કરતાં અડધો મીટર જેટલો દૂર ખસશે, બરાબર, અને એ ડેશ પાસે છે ઊભો રહેશે. ફિગરમાં તમને એ ડેશ દેખાતો જ હશે, બરાબર. હવે તો કે ધ આસિસ્ટન્સ ધેન ગોઝ વિથ અનધર રેન્જિંગ રોડ એન્ડ એસ્ટાબ્લિશ ધી રોડ એટ અ પોઈન્ટ એપ્રોક્સિમેટલી ઇન ધ લાઇન વિથ એ બી, એટલે કે હવે જે આસિસ્ટન્ટ હશે બીજો કોઈ પણ એક માણસ, તે શું કરશે, તો કે બીજો એક રેન્જિંગ રોડ લઈ અને જે તે રેન્જિંગ રોડ છે એ અને બીને જોડતી રેખા ઉપર એપ્રોક્સિમેટલી ત્યાં છે એ પ્રસ્થાપિત કરશે, ત્યાં પકડીને ઊભો રહેશે, એ અને બીને રેખાની ઉપર ઊભો રહેશે, બરાબર. ત્યારબાદ તો કે હવે સર્વેયર છે જે એ પાસે એ, હવે ધ સર્વેયર એટ એ ધેન સિગ્નલ ધ આસિસ્ટન્ટ ટુ ધ મૂવ ટ્રાન્સવર્સ ટુ ધી ચેન લાઇન ટીલ હી ઇઝ ઇન ધી લાઇન વિથ એ બી એન્ડ સી, ઇન લાઇન વિથ એ બી એન્ડ સી, એટલે કે જે એ પાસે ઊભેલો સર્વેયર છે એ હવે જે સી પાસે ઊભેલા આસિસ્ટન્સ છે એને સિગ્નલ આપી અને એને પોતાની પોઝિશન એ રીતે ખસેડવાનું કહેશે કે જેથી કરીને જે સે બિંદુ છે કે જે રેન્જિંગ રોડ સી બિંદુ ઉપર રેન્જિંગ લઈને ઊભેલો છે આસિસ્ટન્ટ, તેનું સ્થાન છે સી બિંદુનું એ અને બી છે એની જોડતી રેખા ઉપર આવે, બરાબર. એટલે કે એ બી અને સી, એ સી અને બી ત્રણેય બિંદુઓ છે એક જ સર્વેક્ષણ લાઇન ઉપર આવી જાય. ફરી પાછું એકવાર રિપીટ કરીએ કે એ પાસે ઊભેલો સર્વેયર છે એ સી પાસે ઊભેલા આસિસ્ટન્ટને ડાબી કે જમણી બાજુ એ રીતે ખસેડશે કે જેથી કરીને સી છે એ અને બીને જોડતી રેખા ઉપર પ્રસ્થાપિત થાય, એટલે કે એ સી અને બી એક જ રેખા ઉપર આવે, બરાબર. આ રીતે મિત્રો આપણે જેટલા પણ પોઈન્ટ્સ છે એ અને બી ઉપર પ્રસ્થાપિત કરવા હોય એ રીતે આપણે કરી શકીએ, બરાબર. ધારો કે આપણે સી અને બી વચ્ચે વધારાનું બિંદુ ડી લેવું હોય તો હવે સર્વેયર છે એ સી પાસે ઊભો રહેશે, સીથી થોડોક દૂર, અને એના હેલ્પરને સી અને બી વચ્ચે કોઈ પણ એક સ્થાન ઉપર ઊભો રાખશે, ધારો કે ડી સ્થાન ઉપર ઊભો રાખશે, અને આપણે જે પ્રોસિજરની વાત કરી એ ફરી પાછી છે એ ફોલો કરશે, બરાબર. તો આ રીતે ડાયરેક્ટ મેથડની અંદર કોઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ છે લાઇન રેન્જર કે એના ઉપયોગ વગર આપણે રેન્જિંગ રોડની મદદથી આપણે રેન્જિંગ કાર્ય છે એ કરી શકીએ, બરાબર. તો આ રીતે આપણે એ અને બીની જોડતી રેખા ઉપર વધારાનું સી બિંદુ છે એ પ્રસ્થાપિત કરી લીધું, બરાબર છે. તો હવે આપણે વાત કરીએ આગળ કે આપણાની અંદર કીધું કે ભાઈ જે સર્વેયર છે એ સી પાસે ઊભેલા જે સ્ટાફમેન અથવા જે આસિસ્ટન્ટ છે એને ખસવાનું કહેશે, સિગ્નલ આપશે. તો મિત્રો આ જે સિગ્નલ આપવાના છે એના અલગ અલગ છે એ હોય છે, તેના વિશે આપણે વાત કરીએ, બરાબર. તો કોડ ઓફ સિગ્નલ ફોર રેન્જિંગ કયા કયા પ્રકારના વપરાય છે સિગ્નલ, તો સૌ પ્રથમ તો આપણે ટેબલની અંદર જોતા હશો 3 કોલમ આપણે આપેલી છે, નંબર, સિગ્નલ બાય ધી સર્વેયર અને એક્શન બાય ધી આસિસ્ટન્ટ. સૌ પ્રથમ છે તો કે રેપિડ સ્વીપ વિથ રાઇટ હેન્ડ, એટલે કે ઝડપથી છે એ પોતાનો જમણો હાથ છે એ સ્વીપ કરશે. તેનો મતલબ શું થશે, તો આસિસ્ટન્ટ એનો શું અર્થ કાઢશે, તો કે એ રાઈટ બાજુ તરફ છે એ
ઝડપથી છે ખસશે, બરાબર. રેન્જિંગ રોડ છે એને લઈ અને આસિસ્ટન્ટ છે જમણી બાજુ ખસશે, બરાબર. પછી બીજું સ્લો સ્વીપ વિથ રાઇટ હેન્ડ, એટલે કે ધીમેકથી છે એ જમણે હાથ તરફ સ્વીપ કરશે. તો એનો મતલબ શું થશે? તો કે જમણી બાજુ ધીમેથી ખસશે, બરાબર. મૂવ સ્લોલી ટુ ધ રાઇટ. ત્યારબાદ રાઇટ આર્મ એક્સટેન્ડેડ, એટલે કે જમણી બાજુ હાથ છે એ લંબાવેલો રાખશે. તેનો મતલબ શું થશે? તો કે જે આસિસ્ટન્ટ છે એ જમણી બાજુ કન્ટિન્યુઅસલી મૂવ કરશે, બરાબર. પછી રાઇટ આર્મ અપ એન્ડ મૂવ ટુ ધ રાઇટ, એટલે કે જમણી બાજુનો હાથ છે એ ઉપર કરશે અને જમણી બાજુ છે ખસેડશે. તો એનો મતલબ શું થશે? તો કે આસિસ્ટન્ટ છે એ જે રન્જિંગ રોડ હશે એને જમણી બાજુ સીધો કરશે, બરાબર. પછી બીજું કે હવે રેપિડ સ્વીપ વિથ ધ લેફ્ટ હેન્ડ, એટલે કે ઝડપથી ડાબી બાજુ સ્વીપ કરશે. તો કે જે આસિસ્ટન્ટ હશે એ શું કરશે? તો કે એ કન્સિડરેબલી લેફ્ટ તરફ મૂવ કરશે, બરાબર. ત્યારબાદ સ્લો સ્વીપ વિથ ધ લેફ્ટ હેન્ડ, એટલે કે ડાબા હાથ છે એને ધીમેથી સ્વીપ કરશે. તેનો મતલબ શું થશે? તો કે આસિસ્ટન્ટ છે એ ડાબી બાજુ ધીમેથી છે એ જશે, બરાબર. પછી લેફ્ટ હાફ એક્સટેન્ડેડ, એટલે કે જે ડાબી બાજુનો હાથ છે એને એક્સટેન્ડ રાખશે. તો એટલે આસિસ્ટન્ટ શું કરશે? તો કે કન્ટિન્યુઅસલી લેફ્ટ બાજુ તરફ મૂવ કરશે. પછી લેફ્ટ આર્મ અપ એન્ડ મૂવ ટુ ધ લેફ્ટ, એટલે કે જે આસિસ્ટન્ટ હશે એ જે રન્જિંગ રોડ હશે અને ડાબી બાજુ પ્લમ કરશે, બરાબર. પછી બોથ એન્ડ અબવ એન્ડ હેડ, બોથ એન્ડ અબવ હેડ એન્ડ ધેન બ્રોડ ડાઉન, એટલે કે પહેલાં બે હાથ ઊંચા કરશે અને પછી નીચે લઈ આવશે. એનો મતલબ આસિસ્ટન્ટ શું સમજશે? તો કે જે પોઝિશન છે એ કરેક્ટ છે, એમાં કોઈ ફેરફાર કરવાની જરૂર નથી, બરાબર. ત્યારબાદ તો કે બોથ એમ એક્સટેન્ડેડ ફોરવર્ડ હોરિઝન્ટલી એન્ડ ધી હેન્ડ્સ ડિપ્રેસ્ડ બ્રિસ્કલી, એટલે કે રેન્જિંગ રોડ છે એ આસિસ્ટન્ટ દ્વારા એની પોઝિશન ફિક્સ કરવામાં આવશે. તો આ રીતે અલગ અલગ સિગ્નલ આપવામાં આવશે સર્વેયર દ્વારા અને જે આસિસ્ટન્ટ છે એનો છે એ આધારે એનું અર્થઘટન કરી અને રેન્જિંગ રોડ છે એની એ પ્રમાણે સ્થિતિ બદલશે. ખાસ કરીને જમણી બાજુના હાથ માટે જમણી બાજુ છે એની ફેરબદલી કરવાની હોય, ડાબી બાજુના હાથ માટે ડાબી બાજુ રેન્જ રોડને ખસેડવાનો હોય, બરાબર. પછી એની ફિક્સ કરવાની હોય પોઝિશન. એ રીતે અલગ અલગ સિગ્નલ છે એ અપાતા હોય છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ ઇનડાયરેક્ટ રેન્જિંગની, એટલે કે રેન્જિંગની અંદર આપણે બે મેથડની વાત કરી હતી, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. તો ઇનડાયરેક્ટ વિશે આપણે વાત કરી, હવે વાત કરીએ ઇનડાયરેક્ટ રેન્જિંગ, બરાબર. તો ઇનડાયરેક્ટ રેન્જિંગ છે એ પહેલાં તો કઈ સિચ્યુએશનની અંદર વપરાય? ડાયરેક્ટ મેથડમાં આપણે કીધું કે ડાયરેક્ટ મેથડ કઈ જગ્યાએ વપરાય? તો કે જે જગ્યાએ સર્વે લાઇનના બંને સ્ટેશન છે એ પરસ્પર જોઈ શકાતા હોય ત્યારે આપણે છે એ ડાયરેક્ટ મેથડ ઉપયોગ કરીએ. તો ઇનડાયરેક્ટ મેથડ ક્યારે વપરાય? તો કે વેન એન્ડ્સ સ્ટેશન આર નોટ ઇન્ટરવિઝિબલ ડ્યુ ટુ રાઇઝિંગ ગ્રાઉન્ડ બિટવીન ધેમ, એટલે કે જે એન્ડ સ્ટેશન હોય એ પરસ્પર જોઈ શકાતા ના હોય ત્યારે આ મેથડનો ઉપયોગ કરીએ. દાખલા તરીકે કોઈ પણ ટેકરી હોય તો ટેકરી ઉપરના બે એન્ડ પોઈન્ટ હોય તો એ બંને પરસ્પર વચ્ચે ટેકરી આવી જાય બે પોઈન્ટની વચ્ચે, તો આપણે બેને પરસ્પર ન જોઈ શકીએ. ત્યારબાદ when the chain line crosses a valley from which the ranging road at forward station is not visible, એટલે કે જે ચેન લાઇન છે એ વેલીને ક્રોસ કરતી હોય, બરાબર, જેથી કરીને ફોરવર્ડ સ્ટેશન ઉપર રનિંગ રોડ છે એ વિઝિબલ ન હોય. ત્યારબાદ ધ ડિસ્ટન્સ બિટવીન ધ એન્ડ્સ ઇઝ ટુ લોંગ, એટલે કે જે બે સર્વે રેખાના એન્ડ્સ છે એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે ખૂબ જ વધારે છે તો પણ આપણે એને ન જોઈ શકીએ, બરાબર. તો આવા સંજોગોમાં આપણે છે એ ઇનડાયરેક્ટ રેન્જિંગનો ઉપયોગ કરીએ. તો ખાસ કરીને તમને ખ્યાલ આવ્યો હશે કે ઇનડાયરેક્ટ રેન્જિંગ છે એનો ઉપયોગ આપણે ક્યારે કરીએ? તો કે જ્યારે કોઈપણ સર્વે સ્ટેશન હોય, સર્વે લાઇનના બે એન્ડ પોઈન્ટ્સ હોય તે પરસ્પર જોઈ શકાતા ન હોય ત્યારે આપણે ઇનડાયરેક્ટ રેન્જિંગ છે એનો યુઝ કરીએ, બરાબર. હવે આપણે વાત કરીએ ઇનડાયરેક્ટ રેન્જિંગના પ્રોસિજરની, બરાબર. તો મિત્રો આની અંદર છે એ સૌ પ્રથમ તો તમે ફિગરની અંદર જોઈ શકતા હશો કે કોઈ અનડ્યુલેટિંગ ગ્રાઉન્ડ છે, એટલે કે ટેકરી જેવો વિસ્તાર છે જેની ઉપર એ અને બી બિંદુ છે એ એન્ડ પોઈન્ટ છે. આપણે એની વચ્ચે વધારાના બિંદુઓ છે એસ્ટાબ્લિશ કરવા છે, પરંતુ એ અને બી છે એ પરસ્પર જોઈ શકતા નથી, બરાબર. તો એ અને બી ઉપર પી અને આર કઈ રીતે મેળવવા? કારણ કે એ અને બી ઉપર જો પરસ્પર જોઈ શકતા હોત તો આપણે ડાયરેક્ટ મેથડનો ઉપયોગ કરી અને છે એ કરી શકત,
પણ આમ પરસ્પર જોઈ શકતા નથી. તો એના માટે આપણે શું કરીએ છીએ તો કે આપણે એ અને બી છે એની વચ્ચે પહેલાં તો આપણે રફલી બિંદુઓ P1 અને R1 છે એ મેળવીએ છીએ. P1 અને R1 ઉપર આપણે બે ચેઇનમેન છે એને રેન્જિંગ રોડ પકડી અને ઊભા રાખશું. બરાબર. જેથી કરીને કઈ રીતે ઊભા રાખશું તો કે P1 બિંદુ હશે ત્યાંથી આપણને R1 અને B બંને જોવાતા હશે અને R1 ઉપરથી આપણને P1 અને A બંને છે એ આપણે જોઈ શકતા હશું. તો પહેલા મુદ્દામાં તમારે આ જ લખવાનું છે કે two chain men stand at P1 and R1 such that the chain men at P1 can see ranging rod at R1 and B and the chain men in R1 can see ranging rod at P1 and A. બરાબર. હવે નેક્સ્ટ તો કે હવે આપણે શું કરશું તો કે the chain men at R1 direct the chain men at P1 to move to P2 such that A, P2 and R1 will be in a line. એટલે કે જે R1 પાસે ઊભેલો ચેરમેન હશે એ P1 પાસે ઊભેલા ચેરમેનને P2 પાસે ખસવાનું કહેશે કે જેથી કરીને કઈ રીતે ખસવાનું કહેશે કે જેથી કરીને તો કે આપણું બિંદુ R1, P2 અને A ત્રણે એક જ રેખાની અંદર આવે. બરાબર. ત્યારબાદ તો કે હવે જે then the chairman at P2 direct the chainman at R1 to move to R2 such that P2, R2 and B will be in a line. તો કે હવે તો કે P2 પાસે જે ચેનમેન ઊભેલો હશે તે R1 પાસે ઊભેલા ચેનમેનને એવી રીતે ખસેડશે કે જેથી કરીને P2, R2 અને B એક જ લાઇનની અંદર આવે. ત્યારબાદ ફરી પાછું તમે લખી શકો કે R2 પાસે ઊભેલો જે ચેનમેન છે એ P2 ને P3 ઉપર એ રીતે ખસેડશે કે જેથી કરીને R2, P3 અને A ત્રણે એક જ રેખાની અંદર આવે. ત્યારબાદ ફરી પાછું P3 પાસે ઊભેલો જે ચેનમેન છે એ R2 ઊભેલા ચેનમેનને એ રીતે ખસેડશે R3 પાસે કે જેથી કરીને P3, R3 અને B છે એ એક જ રેખાની અંદર આવે. ત્યારબાદ ફરી પાછું બરાબર કે જે R3 પાસે જે ચેનમેન છે એ P3 પાસેના ચેનમેનને P પાસે એ રીતે ખસેડશે કે જેથી કરીને R3, P અને A એક જ રેખાની અંદર આવે. ત્યારબાદ P3 પાસે ઊભેલો જે ચેનમેન છે એ R3 ને R પાસે એ રીતે ખસેડશે P પાસે ઊભેલો ચેનમેન છે એ R3 ને એ રીતે ખસેડશે R પાસે કે જેથી કરીને P, R અને B એક જ રેખામાં આવે. તો આ રીતે મિત્રો તમે આ પ્રોસિજરમાં ખ્યાલ આવેલો હશે કે પહેલાં આપણે રફલી P1 અને R1 મેળવા, ત્યારબાદ આપણે P2, R2, P3, R3 એ રીતે અલગ અલગ બિંદુઓ લેતા ગયા જ્યાં સુધી A, P, R અને B એક જ સીધી રેખામાં ન મળે ત્યાં સુધી આપણે છે એનું પુનરાવર્તન છે એ કરતા ગયા. બરાબર. તો મિત્રો આ રીતે આપણે છે એ A, P અને R છે A, P, R અને B એ એક જ રેખા ઉપર મેળવી શકીએ ઇનડાયરેક્ટ રેન્જિંગની મદદથી. બરાબર. તો P અને R છે એ A અને B વચ્ચે ઇન્ટરમીડિયેટ પોઈન્ટ્સ આપણે એસ્ટાબ્લિશ કરી દીધા. બરાબર. આ મેથડને આપણે આગળ કીધું એમ રેસિપ્રોકલ રેન્જિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વાત થઈ ઇનડાયરેક્ટ રેન્જિંગની. તો તમે મિત્રો સમજી જ ગયા છો કે ઇનડાયરેક્ટ રેન્જિંગ છે ખાસ કરીને આપણે પહેલાં તો ક્યાં વાપરીએ તો કે જ્યાં છે એ આપણે પરસ્પર બિંદુઓ છે જોઈ શકતા ન હોય એવા સંજોગોમાં આપણે ઇનડાયરેક્ટ રેન્જિંગનો ઉપયોગ કરીએ. પછી કઈ રીતે આપણે કર્યું તો કે પહેલાં તો આપણે રફલી બિંદુઓ મેળવ્યા P1 અને R1, ત્યારબાદ આપણે અલ્ટરનેટલી બંને પોઈન્ટ ઉપરથી બાઇસેક્શન કરતા ગયા અને ધીમે ધીમે છે એ P અને R બિંદુ એ રીતે મેળવી લીધા કે જેથી કરીને A, P, R અને B ચારેય બિંદુઓ છે એક જ લાઈન ઉપર થાય. બરાબર. તો આ વાત થઈ ઇનડાયરેક્ટ રેન્જિંગની. હવે આપણે વાત કરીએ લાઇન રેન્જરની. તો લાઇન રેન્જર છે એ શેના માટે યુઝ થાય ઇન્સ્ટ્રુમેન્ટ એનું આપણે શરૂઆતમાં જ વાત કરી કે રેન્જિંગ કાર્યની અંદર જે બે મેથડ છે ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મેથડ. તો એમાં ડાયરેક્ટ મેથડ છે એની અંદર આપણે કીધું કે એની બે મેથડ છે બાય આઈ મેથડ અને બાય આપણે બીજી વાત કરી છે લાઇન રેન્જરની. તો અત્યારે આપણે આ ટોપિકની અંદર લાઇન રેન્જર વિશે વાત કરવાના છે. બરાબર. તો લાઇન રેન્જર
is a small instrument used for establishing intermediate points in a line with two distant signal without the necessary of sighting from one of them. એટલે કે લાઇન એન્જિનિયર છે એક નાનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જેનો ઉપયોગ આપણે ઇન્ટરમીડિયેટ પોઈન્ટ્સ છે એને એસ્ટાબ્લિશ કરવા માટે કરીએ છીએ લાઇનની વચ્ચે, બરાબર. અને એની અંદર છે એ આપણે બે બિંદુ ઉપરથી પરસ્પર સાઇટિંગ કરવાની જરૂર રહેતી નથી, બરાબર. હવે લાઇન રેન્જર છે એ કઈ રીતે બનેલો હોય તો કે લાઇન રેન્જર છે ઇટ કન્ઝિસ્ટ એસેન્શિયલી ઓફ ટુ રિફ્લેક્ટિંગ સરફેસીસ આઈધર સ્મોલ પ્લેન મિરર્સ ઓર અ સ્ક્વેર પ્રિઝમ. એટલે કે જે લાઇન રેન્જર છે એ બે રિફ્લેક્ટિંગ સરફેસનો બનેલો હોય છે, બે સ્મોલ પ્લેન સરફેસીસ મિરર સરફેસીસ અથવા સ્ક્વેર પ્રિઝમ. હવે એની છે લાઇન રેન્જર એની અંદર જે બે પ્રિઝમ હોય છે લેન્સ એ કઈ રીતે ગોઠવેલા હોય તો કે વન અબાઉ ધી અધર એન્ડ વિથ ધ રિફ્લેક્ટિંગ સરફેસીસ નોર્મલ ટુ ધ ઈચ અધર, બરાબર. બંને જે છે એને પરસ્પર છે એ ગોઠવેલા હોય એકબીજાની ઉપર, બરાબર. તમે ફિગરની અંદર જોતા હશો એ લાઇન રેન્જરની ફિગર છે, એનું એક બતાવેલું છે વ્યૂ, બરાબર. હવે આપણે એનો યુઝ કઈ રીતે થાય એના વિશે વાત કરીએ. ફોર લોકેટિંગ એન ઇન્ટરમીડિયેટ પોઈન્ટ આર ઇન લાઇન વિથ પોઈન્ટ એ એન્ડ બી, બરાબર. એટલે કે આપણે એ અને બી છે બિંદુઓ તમે ફિગરમાં જોતા હશો એની વચ્ચે, બરાબર, આપણે ઇન્ટરમીડિયેટ પોઈન્ટ આર છે એ લોકેટિંગ કરવાનું છે, એનું એસ્ટાબ્લિશમેન્ટ કરવાનું છે, પ્રસ્થાપિત કરવું છે, બરાબર. તો એના માટે શું કરશું તો કે ધ ઓબ્ઝર્વર સ્ટેન્ડ એપ્રોક્સિમેટલી ઇન લાઇન એન્ડ પ્લેસીસ ધ ઇન્સ્ટ્રુમેન્ટ ઓન અ રોડ, બરાબર. ઓબ્ઝર્વર છે અહીંયા ઊભો રહેશે, બરાબર, એપ્રોક્સિમેટલી એ અને બીને જોડતી રેખા ઉપર, અને ઇન્સ્ટ્રુમેન્ટ છે એ રોડ ઉપર રાખશે, બરાબર, અથવા હોલ્ડ ઇટ એટ ધી આઈ લેવલ, અથવા પોતાના આંખ લેવલ ઉપર એને હોલ્ડ કરશે, બરાબર. હવે ટર્નિંગ ઇટ અન્ટિલ ધી ઇમેજ ઓફ રોડ એટ એ ઇઝ સીન ઇન ધી ફિલ્ડ ઓફ વ્યૂ. એટલે કે એ લાઇન રેન્જરને ત્યાં સુધી ફેરવશે કે જ્યાં સુધી જે રેન્જિંગ રોડ એ છે એને રેન્જિંગ રોડ એની જે ઇમેજ છે એને જોવા ન મળે ફિલ્ડ વ્યૂની અંદર, ત્યાં સુધી એને ફેરવશે, બરાબર. ત્યારબાદ તો કે હી ધેન મૂવ બેકવર્ડ ઓર એ ફોરવર્ડ એટ રાઇટ એંગલ્સ ટુ ધી લાઇન અન્ટિલ ધી ઇમેજ ઓફ બી અપિયર્સ, બરાબર. હવે તે છે એ જે લાઇન છે સર્વે લાઇન એને રાઇટ એંગલ ડાબી કે જમણી બાજુ બેકવર્ડ કે ફોરવર્ડ છે એ ગતિ કરશે, પોતાનું સ્થાન બદલશે. ક્યાં સુધી બદલશે તો કે જ્યાં સુધી જે રેન્જિંગ રોડ બી છે એની ઇમેજ છે એ લાઇન રેન્જરમાં ન દેખાય ત્યાં સુધી પોતાનું સ્થાન જે સર્વે લાઇન છે એની સાપેક્ષમાં ફેરવશે, બરાબર. A point R on the line AB is reached when the image of A and B lies on the same vertical line. એટલે કે શરૂઆતમાં જ્યારે જે સર્વેયર છે લાઇન રેન્જરમાં જોશે તો એ અને બી રેન્જિંગ રોડના પ્રતિબિંબ છે એક જ સીધી રેખાની અંદર હશે નહીં, બરાબર. પરંતુ પછી એડજસ્ટમેન્ટ દ્વારા જે આર બિંદુ ઉભેલો સર્વેયર છે એ એબી ઉપર પહોંચશે ત્યારે શું થશે, એક્ઝેક્ટલી એબી ઉપર હશે, બરાબર, ત્યારે શું થશે તો કે જે એ અને બીનું જે પ્રતિબિંબ છે એ બંને એક જ સીધી રેખાની અંદર એને જોવા મળશે, એક જ વર્ટિકલ લાઇનની અંદર જોવા મળશે, બરાબર. વન ઓફ ધ મિરર ઓર અ પ્રિઝમ ઇઝ કોમનલી મેડ એડજસ્ટેબલ ફોર સિક્યુરિંગ ધી નેસેસરી પરપેન્ડિક્યુલરિટી બિટવીન ધ રિફ્લેક્ટિંગ સરફેસ. એટલે કે બેમાંથી એક જે મિરર અથવા પ્રિઝમ હોય એ ખસી શકે એવી રચના છે એમાં કરેલી હોય, જેથી કરીને આપણે નેસેસરી એમાં કંઈ પણ અરેન્જમેન્ટ કરવું હોય એટલે કે પરપેન્ડિક્યુલરિટી ચેક કરવી હોય, સરખું કરવું હોય તો એ આપણે કરી શકીએ, બરાબર. તો મિત્રો આ વાત થઈ લાઇન રેન્જરની. તમે જ્યારે ફિગરમાં જોતા હશો તો સૌ પ્રથમ જ્યારે આર બિંદુ છે એ અને બીને જોડતી રેખા પર નહીં હોય, બરાબર, ત્યારે કેવું પ્રતિબિંબ જોવા મળશે તો કે જે ફિગરમાં તમે જુઓ છો એમાં જોઈ શકો તમે ફિલ્ડ વ્યૂની અંદર કે જેની અંદર એ અને બીના પ્રતિબિંબ એક જ સીધી રેખાની અંદર નથી. પરંતુ જ્યારે જે સર્વેયર છે જે લાઇન રેન્જર લઈને ઊભેલો છે એ એક્ઝેક્ટલી બરાબર બાયસેક્શન કરશે ત્યારે બંનેના પ્રતિબિંબ છે રેન્જ રોડ એ અને બીના એક સીધી રેખામાં આવી જશે, જે બીજી ફિગરમાં દર્શાવેલું છે બાજુમાં, બરાબર. ત્યારે શું થઈ જશે તો કે આર બિંદુ છે એ અને બીને જોડતી રેખા ઉપર આવી જશે, બરાબર. તો આ રીતે આપણે લાઇન રેન્જરનો ઉપયોગ કરી શકીએ. સૌપ્રથમ આપણે ફરી પાછું રિપીટ કરીએ તો શું કરવાનું તો કે ધારો કે
આપણે એ અને બીને જોડતી રેખા ઉપર આર બિંદુ છે એ પ્રસ્થાપિત કરવાનું છે, તો કોઈ પણ ઓબ્ઝર્વર છે એ લાઇન રેન્જર લઈ અને એ અને બીને જોડતી રેખા ઉપર એપ્રોક્સિમેટલી ત્યાં ઊભો રહેશે, બરાબર. ત્યારબાદ એ પોતાનું સ્થાન બદલશે અથવા રેન્જરને ફેરવશે કે જેથી કરીને રેન્જિંગ રોડ એની ઇમેજ છે એને લાઇન રેન્જરમાં જોવા મળે, બરાબર. ત્યારબાદ હવે એ જે તે સર્વે લાઇન છે એની સાપેક્ષમાં પોતાનું સ્થાન રીતે બદલશે જેથી કરીને બી રેન્જિંગ રોડ છે એ પણ એની અંદર જોવા મળે, બરાબર. હવે શરૂઆતની અંદર આ જે બંને રેન્જરના પ્રતિબિંબ છે સીધી રેખાની અંદર નહીં હોય, જે ફિગરમાં બતાવેલું છે એ રીતે, પરંતુ હવે ઓબ્ઝર્વર છે પોતાનું સ્થાન એ રીતે બદલશે કે જેથી કરીને, બરાબર, જે રેન્જિંગ રોડ એ અને બીની જે ઇમેજ છે એ એક જ વર્ટિકલ લાઇનની અંદર આવે. આનો મતલબ શું થાય તો કે હવે આર બિંદુ ઉપર જ્યાં ઊભેલો છે ઓબ્ઝર્વર એ એક્ઝેક્ટલી એ અને બી બિંદુ છે એની વચમાં હશે. એ જે ઊભો છે એ અને બીની બિંદુની એક્ઝેક્ટલી એ અને બીને જોડતી રેખા ઉપર એ પોઈન્ટ છે મળી ગયો, બરાબર. એ પોઈન્ટ છે એ ફાઇનલ કરવામાં આવે. તો આ રીતે છે લાઇન મેજરનો યુઝ છે એ કરવામાં આવે, બરાબર. હવે બંનેમાંથી એક મિરર અથવા પ્રિઝમ છે એ ખસી શકે એવી રચના કરેલી હોય કે જેથી કરીને આપણે એની પરપેન્ડિક્યુલરિટી છે એ બરાબર કરી શકીએ, બરાબર. હવે વાત કરીએ આપણે એડવાન્ટેજીસ ઓફ લાઇન રેન્જર. લાઇન રેન્જરના ફાયદા શું તો કે ઇટ નીડ્સ ઓનલી વન પર્સન ટુ રેન્જ, નો આસિસ્ટન્ટ ઇઝ નીડેડ. એટલે કે લાઇન રેન્જરની અંદર આપણે જેમ પ્રોસિજરની અંદર વાત કરીએ એમાં ખાલી એક જ ઓબ્ઝર્વર હોય, એક જ સર્વેર હોય, એક જ પર્સન હોય, એ પણ છે એ વધારાનું બિંદુ છે પ્રસ્થાપિત કરી શકે. એમાં વધારે માણસોની એટલે કે આસિસ્ટન્ટની જરૂર પડતી નથી. જ્યારે આપણે ડાયરેક્ટ મેથડની અંદર કીધું કે એમાં એક કરતાં વધારે છે આસિસ્ટન્ટ અને સર્વેયરની જરૂર છે એ પડે, બરાબર. બીજું કે યુઝિંગ લાઇન રેન્જર ઇન્ટરમીડિયેટ પોઇન્ટ્સ ઓન લાઇન એ બી કેન બી એસ્ટાબ્લિશ્ડ વિધાઉટ ગોઈંગ ટુ ધ એન્ડ્સ એ એન્ડ બી. એટલે કે રેખા એ બી ઉપર વધારાનું ઇન્ટરમીડિયેટ પોઈન્ટ છે એ પ્રસ્થાપિત કરવા માટે આપણે એના જે રેખાના એન્ડ પોઈન્ટ છે એ અને બી એ બંને પર પણ જવું પડતું નથી. જ્યારે ડાયરેક્ટ મેથડમાં આપણને ખબર છે કે આપણે એની અંદર છે એ વારંવાર છે એ સર્વેયર અને જે આસિસ્ટન્ટ હોય એને પોતાના સ્થાન છે એ બદલવા પડે છે, જ્યારે લાઇન રેન્જરમાં એ સ્થાન બદલવા પડતા નથી. તો આ હતા લાઇન રેન્જરના ફાયદા. ત્યારબાદ એડજસ્ટમેન્ટ ઓફ લાઇન રેન્જર એટલે કે લાઇન રેન્જરનું સમાયોજન, બરાબર. ટુ ટેસ્ટ પરપેન્ડિક્યુલરિટી બિટવીન ધ રિફ્લેક્ટિંગ સરફેસ, 3 પોલ્સ આર રેન્જ વેરી એક્યુરેટલી વિથ ધ હેલ્પ ઓફ થિયોડાઇટ. એટલે કે રિફ્લેક્ટિંગ સરફેસીસ છે જે લાઇન રેન્જરના, એટલે કે આપણે મિરર અને પ્રિઝમની વાત કરીએ તેની પરપેન્ડિક્યુલરિટી એટલે કે એકબીજાને લંબ છે કે નહીં એ ચકાસવા માટે 3 રેન્જિંગ રોડ છે એ ખૂબ જ ચોકસાઈથી એને રેન્જિંગ કરવામાં આવે થિયોડાઇટની મદદથી. થિયોડાઇટ છે એક પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, બરાબર. હવે લાઇન રેન્જર છે એ જે વચ્ચેનો જે રેન્જિંગ રોડ હોય, પોલ હોય, ત્યાં છે પકડી રાખવામાં આવે છે, બરાબર. જો ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું બરાબર સમાયોજનમાં હશે તો બંને રેન્જિંગ રોડના જે ઇમેજીસ છે, બરાબર, એ એક્ઝેક્ટલી એકબીજા ઉપર કોઇન્સાઇડ થતા હશે, એકાકાર થતા હશે, બરાબર. પરંતુ જો નહીં થતા હોય તો કે એનું એડજસ્ટમેન્ટ બરાબર નથી સમાયોજન, તેવા સંજોગોમાં આપણે બેમાંથી એક પ્રિઝમ છે એની ખસેડી અને આપણે એને બરાબર એનું સમાયોજન છે એ કરવું પડે. એનું સમાયોજન કરવા માટે એમાં સ્ક્રૂ છે એ પ્રોવાઈડ કરેલો હોય લાઇન રેન્જરની અંદર, બરાબર. તો આ વાત થઈ લાઇન રેન્જરની. હવે આપણે વાત કરીએ ચેઇનિંગ ઓન પ્લેન ગ્રાઉન્ડ, બરાબર. એટલે કે જ્યારે આપણે પ્લેન ગ્રાઉન્ડ હોય, સપાટ જમીન, એના ઉપર સર્વેક્ષણ કાર્ય કરવા માટે જોઈએ ત્યારે આપણે કયા કયા ટર્મ્સ છે એનો યુઝ કરીએ, કઈ રીતે આપણે માપણી કરીએ એનું થોડુંક ઇન્ટ્રોડક્શન આપણે જોશું. તો કે પ્લેન ગ્રાઉન્ડ ઉપર ચેઇનિંગ માટે આપણે 2 ચેઇન મેન છે એની જરૂર પડે, બરાબર. કોઈ પણ લાઇનની લંબાઈ માપવા માટે આપણે 2 ચેઇન મેન છે એની જરૂર પડે, બરાબર. તો એના માટે આપણે છે એ ખાસ કરીને 2 ટેકનિકલ શબ્દો છે એનો યુઝ કરતા હોઈએ છીએ. જે ચેન છે એનો યુઝ કરતા હોય એના માટે ફોલોવર અને લીડર. તો ફોલોવર કેને કહેવાય તો કે ધ more experienced of the chain man remains at the zero end or rear end of the chain is called the follower. એટલે કે જે ખૂબ વધારે અનુભવી છે ચેન મેન કે જે આપણા ચેન છે એના ઝીરો એન્ડ પાસે હશે, બરાબર, એને આપણે શું કહીએ છીએ ફોલોવર. જ્યારે ધ અધર ચેન મેન હોલ્ડિંગ ધ ફોરવર્ડ હેન્ડલ ઇઝ નોન એઝ ધી લીડર. એટલે કે જે બીજો ચેન મેન છે
કે જેને હેન્ડલ ફોરવર્ડ હેન્ડલ પકડ્યું હશે એને આપણે કહીશું લીડર, બરાબર. અને જે ધ મેઝરમેન્ટ ઓફ અ ડિસ્ટન્સ ઓન અ ગ્રાઉન્ડ વિથ હેલ્પ ઓફ ચેઇન ઇઝ નોન એઝ ચેઇનિંગ, એટલે કે ચેઇનની મદદથી ગ્રાઉન્ડ ઉપર જે ડિસ્ટન્સ માપવામાં આવે એને શું કહેવામાં આવે? ચેઇનિંગ કહેવામાં આવે, બરાબર. હવે ચેઇનિંગ દ્વારા જ્યારે આપણે ડિસ્ટન્સ માપવા જઈએ ત્યારે આપણે ખાસ કરીને અમુક ઓપરેશન છે ફોલો કરતા હોઈએ છીએ માપણી વખતે. તો એ કયા ઓપરેશન છે? તો કે ફિક્સિંગ ધ સ્ટેશન પહેલું, ત્યારબાદ અનફોલ્ડિંગ ધ ચેઇન, ત્યારબાદ રેન્જિંગ, ત્યારબાદ મેઝરિંગ ડિસ્ટન્સ અને ફોલ્ડિંગ ધ ચેઇન, બરાબર. તો આ રીતે છે એ આપણે વારંવાર જ્યારે માપણી કરવા જઈએ પ્લેન ગ્રાઉન્ડ ઉપર, બરાબર, ત્યારે આવા ઓપરેશન છે આપણે કરતા હોઈએ છીએ. સૌપ્રથમ આપણે વાત કરીએ ફિક્સિંગ ધ સ્ટેશન, એટલે કે માપણી ચાલુ કરતાં પહેલાં આપણે છે એ જે તે ગ્રાઉન્ડ હોય એની ઉપર સ્ટેશન છે એ માર્ક કરી દઈએ. સ્ટેશન માર્ક કરવા માટે આપણે પેગનો ઉપયોગ કરી શકીએ અથવા દૂરને વ્યવસ્થિત સ્ટેશનને જોવા માટે આપણે રેન્જિંગ રોડ છે એનો પણ ઉપયોગ કરી શકીએ, કારણ કે દૂરથી આપણે એને જોઈ શકીએ. ત્યારબાદ અનફોલ્ડિંગ ધ ચેઇન, એટલે કે જે ચેઇન છે એને આપણે અનફોલ્ડ કરશું, ખોલી નાખશું. તો મિત્રો ચેઇન છે એને ખોલવાની પણ એક રીત છે, જેથી કરીને એમાં આટી ન વડે ગૂંચવાઈ ન જાય, આપણે સરળતાથી એનો ઉપયોગ કરી શકીએ. તો એને કઈ રીતે અનફોલ્ડ કરવી ચેઇનને? તો કે ચેઇનને અનફોલ્ડ કરવા માટે પહેલાં તો ચેઇનના બંને હેન્ડલ છે એ આપણે કોઈ પણ એક હાથની અંદર પકડી રાખશું, બરાબર. અને બાકીનો જે ચેનનો પોર્શન છે, બાકીની જે સાંકળ છે એનું જે બંડલ હોય એ આપણે બીજા હાથ દ્વારા એને આપણે દૂર તરફ છે એ થ્રો કરી દેશું, બરાબર, જેથી કરીને ચેન છે એ સીધી આપણે એને ખોલી શકીએ, એની અંદર આટી ના વડે અને ગૂંચળાય નહીં. તો આ રીતે છે ને ચેન છે ને અનફોલ્ડ કરવામાં આવે. એટલે કે ચેનને અનફોલ્ડ કરવા માટે સૌ પ્રથમ તો ચેનના બંને હેન્ડલ છે એને હાથ દ્વારા પકડી અને બીજા હાથ દ્વારા ચેન છે એને દૂર છે એ થ્રો કરવામાં આવે, બરાબર. ત્યારબાદ રેન્જિંગ. રેન્જિંગની તો આપને ખ્યાલ જ છે કે જ્યારે કોઈપણ સર્વેક્ષણ રેખાની લંબાઈ એક ચેન લાઇન કરતાં વધારે હોય ત્યારે આપણે એના ઉપર ઇન્ટરમીડિયેટ પોઈન્ટ છે એ લોકેટ કરવા પડે, પ્રસ્થાપિત કરવા પડે, જેને આપણે રેન્જિંગ કહીએ છીએ. રેન્જિંગ માટે આપણે ખ્યાલ છે કે બે મેથડનો ઉપયોગ કરી શકીએ, ડાયરેક્ટ રેન્જિંગ કે ઇનડાયરેક્ટ રેન્જિંગ, બરાબર. હવે ત્યારબાદ રેન્જિંગ કાર્ય થઈ જાય પછી ઘણીવાર બીજું મેઝરિંગ ધ ડિસ્ટન્સ, એટલે કે હવે આપણે માપણી ચાલુ કરીએ તો માપણી માટે આપણે ફોલોવર અને જે આપણા લીડર છે એ બંને દ્વારા માપણી છે કરવામાં આવશે, બરાબર. ફોલોવર છે એ ચેનનો જે ઝીરો એન્ડ છે એ પકડશે સ્ટાર્ટિંગ પોઈન્ટ ઉપર, જ્યારે લીડર છે એ ચેનનો બીજો જે છેડો છે ફોરવર્ડ, બરાબર, એન્ડ એને લઈ અને ચેન છે એને આગળના સ્ટેશન છે એના તરફ છે એ આગળ વધશે, બરાબર, રેન્જિંગ રોડને બધું લઈને. તો આ રીતે એ ચેનની સાથે 10 એરો છે, દરેક ચેન સાથે 10 એરો છે પ્રોવાઈડ કરવામાં આવે. એટલે કે જ્યારે એક ચેન લેન્થ પૂરી થઈ જાય, એક ચેનની લંબાઈ પૂરી થઈ જાય એટલે ત્યાં માર્કિંગ માટે એરોનો ઉપયોગ થાય, આપણે આગળ એ વાત કરી હતી, બરાબર. ત્યાંથી ફરી પાછી આગળ માપણી છે એ લંબાવવામાં આવે. આ રીતે જ્યાં સુધી પૂરેપૂરી સર્વેક્ષણ લાઈન છે એ મપાઈ ન જાય તો એ રીતે એરો છે એનો ઉપયોગ કરી અને માપણી કરવામાં આવે. ત્યારબાદ છેલ્લે જ્યારે માપણી થઈ જાય ત્યારે એરોની ગણતરી કરી અને આપણે જે તે લંબાઈ છે સર્વેક્ષણ લાઈનની લંબાઈ છે એ મેળવી શકીએ, બરાબર. તો આ રીતે ફોલોવર અને લીડર છે પોતપોતાના રીતે પોતાના ઓપરેશન કરી, બરાબર, પોતાની માપણી કરી અને સર્વે લાઈનની લંબાઈ છે એ માપી શકે, બરાબર. ત્યારબાદ લાસ્ટની અંદર આવે છે ફોલ્ડિંગ ધ ચેઇન, એટલે કે મેઝરમેન્ટ કાર્ય પૂરું થઈ જાય, સર્વેક્ષણ કાર્ય પૂરું થઈ જાય એટલે ચેન છે એને ફરી પાછી ફોલ્ડ કરવી. હવે ચેનને ફોલ્ડ કરવા સમયે પણ આપણે કાળજી લેવી પડે, એની પણ એક ટેકનિક છે, બરાબર. ફોલ્ડિંગ ચેઇન છે એ જે લિંક્સ છે એની પેર છે એને હોલ્ડ કરી અને બરાબર ફોલ્ડ કરી અને એનું છે એ ચેઇન છે એને ફોલ્ડ કરવામાં આવે, નકર એની જે લિંક હોય છે એ વળી જાય છે. તો ચેનને ફોલ્ડિંગ કરતી વખતે પણ આપણે ધ્યાનમાં રાખવું પડે કે એની જે લિંક્સની જે પેર હોય એને બરાબર હોલ્ડિંગ કરી, બરાબર, એને બરાબર છે એ વ્યવસ્થિત આપણે એને ફોલ્ડ કરવી પડે, બરાબર. તો આ રીતે છે એ પ્લેન ગ્રાઉન્ડ ઉપર છે એ ચેઇનિંગ કરવામાં આવે, બરાબર. હવે આપણે મિત્રો આ વિડીયો લેક્ચરની અંદર ખાસ કરીને રેન્જિંગ ઓફ લાઇન, એની અંદર આપણે ડાયરેક્ટ રેન્જિંગ, ઇનડાયરેક્ટ રેન્જિંગ, લાઇન રેન્જર
અને લાસ્ટની અંદર ચેઇનિંગ ઓન પ્લેન ગ્રાઉન્ડ વિશે વાત કરી. તો આ જે ઇનડાયરેક્ટ રેન્જિંગ જે ટોપિક છે એ ખૂબ જ મોસ્ટ આઈએમપી છે. બધા ટોપિક જો કે મોસ્ટ આઈએમપી છે. લાઇન રેન્જર, ઇનડાયરેક્ટ રેન્જિંગ જે એક્ઝામની અંદર વારંવાર છે એ પૂછાતા હોય છે. તમે તમારી બુકની અંદર જોશો તો પણ તમને ખ્યાલ આવશે અને ક્વેશ્ચન પેપરની અંદર પણ આપેલા છે. બરાબર. થેન્ક યુ.